ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે રિવિઝન લેક્ચરમાં ઇતિહાસ પ્રકરણ 5 જેમાંથી બોર્ડ વર્ષો વર્ષ ડી સેક્શનમાં પ્રશ્ન મૂકે છે એવો ચેપ્ટરનું રિવિઝન આજે કરીએ છીએ। ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો। તો ઝડપથી આપણે ક્વિક રિવિઝનમાં લઈએ છીએ, એટલે તમે તમારા મટીરીયલમાં ધ્યાન આપજો અને હું અહીંયાથી જે કહું એ તમે ટીક કરતા જજો। મિત્રો, તમે જાણો છો કે વિજ્ઞાન એટલે શું અને ટેકનોલોજી એટલે શું? ભલે સાયન્સ અને ટેકનોલોજી સાથે બોલાય છે, પણ બંનેની વચ્ચે પાતળી એક ભેદ રેખા છે। પહેલાના સમયમાં સમાજશાસ્ત્ર હતું, પછી હવે સામાજિક વિજ્ઞાન થઈ ગયું, સોશિયલ સાયન્સ થઈ ગયું। તો વિજ્ઞાન ટેકનોલોજીમાં જે કાંઈ અત્યારે શોધો થઈ એને કારણે તમે જુઓ છો કે બધા દેશો એકબીજાની નજીક આવી ગયા છે। આ નાના એવા ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે લોકડાઉનના 10 મહિના સમય દરમિયાન પણ આપણે કેવો અભ્યાસ કરી શક્યા, તો એ કોને કારણે શક્ય બન્યું? મોબાઈલ ટેકનોલોજીને કારણે શક્ય બન્યું। તો વિજ્ઞાન ટેકનોલોજીની શોધને કારણે હવે દુનિયાના કોઈ દેશો દૂર હોય એવું આપણને લાગતું નથી। તો સૌથી પહેલા આપણે બંનેનો અર્થ જોઈ લઈએ। અહીંયા મેં લખ્યું છે વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન એટલે તમારી પાસે જે વ્યવસ્થિત જ્ઞાન છે તે વિજ્ઞાન, વિશેષ જ્ઞાન, વ્યવસ્થિત જ્ઞાન એને વિજ્ઞાન કહેવાય। પણ ટેકનોલોજી એટલે શું? તો કે ટેકનોલોજી છે એ તમારી પાસે જે જ્ઞાન છે એનો તમે વ્યવહારમાં ઉપયોગ કરો તો એ ટેકનોલોજી બની જાય। દાખલા તરીકે તમને એ ખબર છે કે કઈ વસ્તુ કેમ બનાવાય, તમારી પાસે જ્ઞાન છે, એ તમારું વિજ્ઞાન છે। પણ એ વસ્તુનો ખરેખર તમે લાઈફમાં પ્રેક્ટિકલ ઉપયોગ કર્યો તો એ તમારી ટેકનોલોજી છે। તમને ટીવી રિપેરિંગ કે કેમેરાની અમુક બાબતોની ખબર છે, એ તમારું જ્ઞાન છે, પણ કેમેરો હાથમાં લઈને તમે એ વસ્તુનો ઉપયોગ કર્યો તો એ તમારી ટેકનોલોજી છે। એટલે 2 માર્કમાં પૂછાય કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અર્થ સમજાવો, તો વિજ્ઞાન વ્યવસ્થિત જ્ઞાન છે, ટેકનોલોજી એની વ્યવહારિક ઉપયોગિતા છે। હવે આપણે તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય, તમારા મટીરીયલમાં પહેલો પ્રશ્ન છે એની હું માત્ર ચર્ચા કરાવું છું કારણ કે ક્વિક રિવિઝન છે કે ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો જણાવો, કે ભારતે શું કર્યું વિજ્ઞાનમાં। તો પહેલાના સમયમાં પશ્ચિમના જે દેશો છે, યુરોપના દેશો છે, એના તરફથી ભારત માટે એવી ટીકાઓ કરવામાં આવતી હતી કે ભારત તો માત્ર સંસ્કૃતિનો દેશ છે, ભારત તો મંદિરોનો દેશ છે, ભારત તો સાધુ સંતોનો દેશ છે। પરંતુ ધીમે ધીમે ભારતે 2 માર્કનો પ્રશ્ન વૈદિક વિદ્યા, ખગોળ વિદ્યા, ગણિતશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, આ બધામાં એટલી બધી શોધો કરીને એવો ફાળો આપ્યો કે ભારતે સાબિત કરી દીધું કે ભારત માત્ર સંસ્કૃતિનો દેશ નથી, ભારતમાં પણ વિજ્ઞાન ટેકનોલોજી છે, ભારતમાં સાહિત્ય છે, ધર્મ છે, શિક્ષણ છે, તત્વચિંતન છે, અને ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે। અને એ શોધો દ્વારા બધા દેશો છે એ માનતા થઈ ગયા। તમે પહેલા પ્રકરણમાં જોઈ ગયા કે આપણા દેશની અંદર આધ્યાત્મિકવાદ અને ભૌતિકવાદ બે છે, એટલે મહત્વની જર્મની, જાપાન કે રશિયાની ટેકનોલોજી હોય ને એના મૂળમાં તમે જાઓ તો તમને એમાંથી ચોક્કસ જાણવા મળશે કે એ ટેકનોલોજીની મૂળ શોધ તો ભારતમાં થઈ હતી। શોધ ભારતની હોય, પછી અન્ય દેશોએ એને ડેવલપ કરી હોય, એટલે ભારતનો વિજ્ઞાન ક્ષેત્રનો વારસો ખૂબ મોટો છે। પ્રશ્ન ત્રીજો તમને પૂછાશે ટૂંક નોંધમાં, ધાતુ વિદ્યા, ટૂંક નોંધ લખો, પ્રાચીન ભારતની ધાતુ વિદ્યા, એમાંથી નાનો પ્રશ્ન કરીને એમ પૂછાશે ધાતુ વિદ્યાના નમૂનાઓ કયા કયા છે? તો અહીંયા મેં ધાતુ વિદ્યાના નમૂના લખ્યા છે કે પ્રાચીન ભારત ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ સાધી હતી, ભૂમિકામાં। ઉદાહરણ સ્વરૂપે તમે શું કહી શકો? તો ઉદાહરણ સ્વરૂપે તમે કહી શકો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળેલી ધાતુની નર્તકી, જ્યારે ખોદકામ થયું ત્યારે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી ધાતુની નર્તકી મળી। પછી એક બુદ્ધની પ્રતિમા મળી કુષાણ રાજ્યોના સમયમાં, જ્યારે કુષાણ રાજ્યો આવ્યા ત્યારે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નટરાજનું શિલ્પ, ભગવાન શંકરનું તાંડવ નૃત્યવાળું શિલ્પ જે દેશમાં અને દેશની બહાર ખ્યાતિ ધરાવે છે। ધનુર્ધારી રામનું શિલ્પ, ખભા ઉપર ધનુર રાખ્યું હોય એવું રામનું શિલ્પ, અનેક દેવદેવીઓની મૂર્તિઓ, પશુ પક્ષીઓ અને સોપારી કાપવાની સુડીઓ। આ થયો તમારો 2 માર્કનો પ્રશ્ન, ધાતુ વિદ્યાના નમૂનાઓ। પણ ટૂંકનો 3 માર્કમાં પૂછાણી છે, તો આપણે નમૂનાઓ લખવાના અને ત્યાર પછી લખવાનું કે
આ ધાતુ વિદ્યા એવું લાગે છે કે 10મી અને 11મી સદીમાં ખૂબ વિકાસ પામી હશે. બરોબર, આ થઈ તમારી ધાતુ વિદ્યાની. સૌથી અગત્યનું રસાયણ વિદ્યા. પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાની સમજૂતી આપો માર્ક 3 અથવા 4. તો સૌથી પહેલા જ્યારે રસાયણ વિદ્યા લખો ત્યારે મિત્રો પહેલું જ ઉદાહરણ લખો કે રસાયણ વિદ્યા એટલે એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, પ્રેક્ટિકલ જ્ઞાન છે, જેમાં લેબોરેટરી હોય છે. તો આપણે તો કેટલું પાછળનું ભારત ભણીએ છીએ, અત્યારે લેબોરેટરી છે. તમે ભણો છો એ ખૂબ પ્રાચીન ભારત ભણો છો. તો આ વિદ્યા રસાયણ વિદ્યા છે. તો એમાં શું હોય? તો એમાં તો ખનિજ હોય, છોડ હોય, કૃષિના જુદા જુદા બિયારણ હોય, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઔષધિઓ હોય, વગેરે હોય. રસાયણ વિદ્યાના નાલંદા, આપણે ત્યાં 4 વિદ્યાપીઠો હતી ને, એમાં સૌથી મોટી વિદ્યાપીઠ હતી નાલંદા. એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા નાગાર્જુન, બૌદ્ધ હતા. એ પોતે બૌદ્ધ ધર્મના આચાર્ય હતા નાગાર્જુન. એક માર્કમાં MCQમાં પૂછાય કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય તો નાગાર્જુન. બરોબર, એને એવું કહેવામાં આવે છે કે એ રસાયણ શાસ્ત્રના આચાર્ય હતા. જ્યારે કોઈ સિદ્ધિઓ નહોતી, કોઈ વિદ્યાપીઠમાં અભ્યાસ નહોતો કરાવતો, ત્યારે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ શાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. અને એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુને અંડરલાઈન કરો 2 ગ્રંથ લખ્યા છે, રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. MCQમાં અથવા એક વાક્યમાં તમને પૂછાય કે આચાર્ય નાગાર્જુને કયા ગ્રંથ લખ્યા છે, તો એમણે રસાયણ વિદ્યાના 2 ગ્રંથ લખ્યા છે. એમણે સૌથી પહેલું એમ કીધું હતું કે વનસ્પતિની દવાઓ તો બનાવીએ છીએ, પણ સાથે સાથે રસાયણને પણ વાપરવાની સલાહ નાગાર્જુને આપી હતી. પારાની ભસ્મ, તમે પારો જોયો છે થર્મોમીટરમાં, એને પારાને બાળી એની રાખ બનાવી દેવાની, ભસ્મ બનાવવાની. પારાની ભસ્મ કરીને ઔષધિ તરીકે, દવા તરીકે વાપરવાની ભલામણ કરનાર પણ પહેલા આચાર્ય નાગાર્જુન જ હતા. નાલંદા વિદ્યાપીઠની અંદર વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન કરાવવા માટે એક આખી જુદી પ્રયોગશાળા હતી, લેબોરેટરી હતી. અને રસાયણ શાસ્ત્રના જે મુખ્ય રસ, એના ઉપરસો, જુદા જુદા પ્રકારના ક્ષાર કેવા હોય, જુદા જુદા પ્રકારના ઝેર એટલે વિષ કેવા હોય, અને ભસ્મનું વર્ણન એમાં મળે છે. હવે અહીંયા તમને પ્રશ્ન એમાંથી બીજો નાનો શરૂ થાય છે. તમને પ્રશ્ન આ પૂછાશે અને અનેક વાર પૂછાણો છે, રસાયણ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિઓ જણાવો, માર્ક 2. તો તમારા મટીરીયલમાં જે છેલ્લે પ્રશ્ન પૂરો થાય છે ત્યાં 3 સિદ્ધિઓ આપેલી છે મિત્રો. જુઓ, રસાયણ વિદ્યાની સિદ્ધિનો ઉત્કૃષ્ટ એટલે કે શ્રેષ્ઠતમ નમૂનો છે 7.5 ફૂટ ઊંચી ધાતુમાંથી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ, તાંબાની મૂર્તિ. ક્યાંથી મળી આવી હતી? તો બિહારનું સુલતાનગંજ ગામ છે ત્યાંથી મળી આવી હતી. બીજું છે 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા, નાલંદામાંથી મળી આવી હતી. અને ત્રીજું સૌથી અગત્યનું, 1 માર્કમાં પૂછાશે શ્રેષ્ઠ સિદ્ધિ. આ તો સિદ્ધિઓ 3, પણ એ 3માં એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સિદ્ધિ કઈ છે? તો શ્રેષ્ઠ સિદ્ધિ છે 7 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો સમ્રાટ વિક્રમાદિત્યએ બંધાવેલો લોહ સ્તંભ, એટલે કે લોખંડનો થાંભલો, કે આજ દિવસ સુધી આટલા વર્ષોથી ખુલ્લામાં હોવા છતાં, ટાઢ તડકો અને વરસાદ આવવા છતાં હજુ સુધી એને કાટ લાગ્યો નથી. તો રસાયણ વિદ્યાની શ્રેષ્ઠ સિદ્ધિ પૂછાય, રસાયણ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો પૂછાય, તો વિક્રમાદિત્યએ બનાવેલો લોહ સ્તંભ જે 7 ટન વજન ધરાવે છે, 24 ફૂટ ઊંચાઈ છે, અને ટાઢ તડકામાં હોવા છતાં તેને કાટ લાગ્યો નથી. આ થઈ આપણી રસાયણ વિદ્યા. હવે આપણે જે તમને 4 માર્કમાં પૂછાય છે, પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. તો મિત્રો અંડરલાઈન કરતા જજો. આ સૌથી અગત્યના 2 પ્રશ્નો છે, રસાયણ વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. ધાતુ વિદ્યામાંથી કદાચ તમને ધાતુ વિદ્યાના નમૂનાઓ પૂછાય, પણ રસાયણ વિદ્યા આખી પૂછાય. વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા D સેક્શનમાં પૂછાશે, ઓલ્ટરનેટ પૂછાણી છે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે. પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા.
પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. હવે જો પહેલા આ સમજી લો. વૈદક વિદ્યા છે એટલે દવા અને ઉપચાર. શૈલ્ય ચિકિત્સા છે એટલે વાટકા. એટલે કે આપણે જેને સર્જરી કહીએ છીએ, ઓપરેશન કહીએ છીએ. યાદ રાખવાનું, વૈદક વિદ્યામાં નામ યાદ રાખવાનું મહર્ષિ ચરક, અને શૈલ્ય ચિકિત્સામાં યાદ રાખવાનું મહર્ષિ સુશ્રુત. મહર્ષિ ચરકે લખ્યો ચરક સંહિતા ગ્રંથ. ચરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો. મહર્ષિ સુશ્રુતે લખ્યો સુશ્રુત સંહિતા. આમાં આપણે ચરક સંહિતા ગ્રંથમાં 2000 વનસ્પતિનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે આમાં વાટકાપના સાધનોનો ઉલ્લેખ છે. આટલું તમે યાદ રાખશો મિત્રો, તો તમને 4 માર્કનો પ્રશ્ન લખવામાં નડતરરૂપ થશે નહીં. ભારતની વૈદક વિદ્યા અને ભારતની શૈલ્ય ચિકિત્સા. વૈદક વિદ્યા છે એમાં દવા છે, રોગોના કારણો છે, રોગોના નિદાન છે, ઉપચાર છે, અને શૈલ્ય ચિકિત્સા છે એમાં વાટકાપ છે. જેમ કે હાથ પગ ભાંગી ગયા હોય, હાડકું ભાંગી ગયું હોય, તૂટેલા નાક કાન હોય એને સાંધવાનું હોય, પ્લાસ્ટિક સર્જરી કરવાની હોય, ટાંકા લેવાના હોય, એ બધું શૈલ્ય ચિકિત્સામાં આવે છે. પણ એના બે મહાન ઋષિઓ છે, મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત. બંનેએ ગ્રંથ લખ્યો છે. ચરકે વૈદક વિદ્યાનો ગ્રંથ લખ્યો છે ચરક સંહિતા, સુશ્રુતે વાટકાપમાં લખ્યો છે સુશ્રુત સંહિતા. ચરકે એવી 2000 વનસ્પતિના નામ આપ્યા છે કે જે આપણને દવા તરીકે ઉપયોગમાં આવે છે, જ્યારે સુશ્રુતે વાટકાપના 127 સાધનોનો એવો ઉલ્લેખ કર્યો છે કે એ સાધનો એવા હતા ધારદાર કે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતા. મિત્રો તમે જુઓ છો કે માથાનો વાળ કેટલો પાતળો હતો, એને ઊભો ચીર્યો એટલે એ સાધન કેટલું ધારદાર હોય, જે અત્યારના ડોક્ટરો પાસે નથી ડિગ્રી હોવા છતાં. જ્યારે આ લોકો પાસે ડિગ્રી ન હોવા છતાં બધા જ રોગોનું કારણ કહી શકતા હતા, એનો દવા આપી દેતા હતા. બાળકો માટેના દવાઓ જુદી હતી, સ્ત્રીઓની દવાઓ જુદી હતી. અત્યારે તો બાળકોના ડોક્ટર જુદા, સ્ત્રીઓના જુદા, હાડકાના જુદા, આંખના જુદા. આ વસ્તુ બધું એક જ વ્યક્તિ કરતી હતી. હાથમાં ખાલી નાળ જોઈને કહી દેતા કે તમને આ રોગ છે, તમારે આ જમવાનું છે, તમારે આ નથી જમવાનું. અને કઈ રીતે એ લોકો પ્યાલા આકારનો પાટો બાંધતા અને લોહીનું પરિભ્રમણ અટકાવી દેતા. અત્યારે આપણે એનેસ્થેસિયા આપવું પડે છે ને, બેભાન કરવો પડે દર્દીને, તો ત્યારે તો એ કાંઈ શોધ હતી નહીં. એટલે એ શું કરતા કે ગ્લાસ આકારનો એટલો ફિટ પાટો બાંધે અને લોહીને હરતું ફરતું અટકાવી અને એ ભાગને ખોટો કરી દે, અને ખોટો કરીને એની ઉપર સર્જરી કરતા. મોતિયાના ઓપરેશન કરતા, પથરીના ઓપરેશન કરતા. તો મિત્રો અહીંયા હું ઝડપથી ચર્ચા કરી જાઉં છું. મુખ્ય પોઈન્ટ બધા આવી ગયા છે. તમને ટૂંકમાં પૂછાણી છે પ્રાચીન ભારતની વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. તો જુઓ, પહેલા ભૂમિકા બાંધો કે પ્રાચીન સમયથી ભારત વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે ઉચ્ચતમ સિદ્ધિના શિખરો સર કર્યા છે. અંડરલાઈન કરતા જજો. મહર્ષિ ચરકે પોતાના ગ્રંથ ચરક સંહિતામાં 2000 વનસ્પતિનો ઉલ્લેખ કર્યો છે ઔષધિ તરીકે, જ્યારે મહર્ષિ સુશ્રુતે શૈલ્ય ચિકિત્સા માટે વાટકાપમાં એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો કે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરતા હતા. ત્રીજા આવે છે વાઘભટ્ટ. અહીંયા આપણે લખવાનો ત્રીજા જે છે એ વાઘભટ્ટ છે. એમણે જે ગ્રંથ લખ્યો છે એ લખ્યો છે વાઘભટ્ટ સંહિતા. વાટકાપમાં ત્રીજા આવે છે વાઘભટ્ટ. એમણે પણ ગ્રંથ લખ્યો વાઘભટ્ટ સંહિતા. એમનો ફાળો પણ મહત્વનો છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા આ ત્રણેય રસાયણશાસ્ત્ર માટે, ડોક્ટરો માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે. પ્રાચીન ભારતનો જે હિન્દુઓનું, આપણું પ્રાચીન સમયનું જે આપણા હિન્દુઓ માટેનું જે ઔષધિ શાસ્ત્ર છે, એમાં તો ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓના રોગોનું પણ વિશાળ માહિતી આપેલી છે.
દવા બનાવવાની ઝીણવટભરી વિધિ, કઈ દવા કેમ બનાવવાની, પાંદડાઓ ખાંડીને જંગલમાંથી ઔષધિઓ શોધીને અમુક પલાળવાની હોય, અમુક સૂકવવાની હોય, અમુકમાંથી ગોળીઓ બનાવવાની હોય, અમુકનો પાવડર બનાવવાનો હોય, આ બધા સૂચનો આ ગ્રંથમાં છે. પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડી દેવા, શરીરમાં કોઈ તીક્ષ્ણ કાંચ કે ખીલી જેવો પદાર્થ ઘૂસી ગયો હોય તો એને સરળતાથી બહાર કેમ કાઢવો, આ બધામાં ભારતીયોની બહુ હોશિયારી હતી, નિપુણતા હતી. તૂટેલા નાકકાનની સારવાર, અત્યારે તૂટે તો આપણે ટાંકા લઈએ છીએ, પ્લાસ્ટિક સર્જરી કરી છે, પણ આપણે તો એ ભારત ભણીએ છીએ જ્યારે નહોતા કોઈ ડોક્ટર કે નહોતી કોઈ સર્જરી. મૃત શરીર, જે માણસ મરી જાય પછી એના બોડી ઉપર અથવા તો નીણના મોટા માણસોના મુદ્રા બનાવીને વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવતું હતું. બાળકના જન્મ વખતે બાળક આડું હોય, ત્રાસું હોય તેવા જોખમી ઓપરેશનો પણ આ લોકો કરી શકતા હતા. સ્ત્રીઓ અને બાળરોગના પણ નિષ્ણાત હતા. રોગના કારણો કહી દે, એના ચિહ્નો કહી દે કે આ રોગ હોય તો એમાં આવા ચિહ્નો જોવા મળે, આ કારણ છે, અને રોગ મટ્યા પછી શું તમારે પરેજી પાડવાની છે, આ બધું વર્ણન કરી અને પછી દવા આપતા હતા. પ્રાચીન સમયમાં પ્રાણીઓ માટેના ઘણા શાસ્ત્રો વિકસાતા. તમારે બે યાદ રાખવાનું છે, એક હાથી અને ઘોડા માટે, એટલે અશ્વ અને હસ્તી ના રોગોનું. હસ્તી આવેલું હોય શાલિહોત્રનું લખનાર છે શાલિહોત્ર, એમણે હાથી માટે લખ્યું છે હસ્તી આયુર્વેદ, અને ઘોડા માટે અશ્વશાસ્ત્ર. હસ્તી આયુર્વેદ, હાથી માટે એના લેખક છે શાલિહોત્ર અને ઘોડા માટે અશ્વશાસ્ત્ર. વૈદક શાસ્ત્રના વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય, વાઘભટ્ટે જે ગ્રંથ લખ્યો છે અષ્ટાંગ હૃદય, શાલિહોત્રનું ઘોડા માટેનું અશ્વશાસ્ત્ર, બરોબર. શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર અને હાથી માટે હસ્તી આયુર્વેદ. અહીંયા મિત્રો તમારી શલ્ય ચિકિત્સા અને વૈદક વિદ્યા પૂરી થઈ. હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ. જો આ ખૂબ અગત્યની છે, પહેલા આટલું તો તમને આવડવું જોઈએ કે કોણ કોણ હતા વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. મહર્ષિ ચરકે ચરક સંહિતા લખ્યું, સુશ્રુતે સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટે લખ્યું અષ્ટાંગ હૃદય, બરોબર. ચરક સંહિતામાં એમણે 2000 વનસ્પતિનો દવા માટે ઉલ્લેખ કર્યો છે. સુશ્રુત સંહિતામાં એમણે ધારદાર વાળકાપના સાધનો એવા બતાવ્યા છે કે જે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતા હતા. વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે, અને આ ત્રણેય ગ્રંથો છે એ ડોક્ટરો, હાલના ડોક્ટરો માટે અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે. આ જે પ્રાચીન હિન્દુ શાસ્ત્ર હતું ઔષધમાં, એમાં વનસ્પતિ, પ્રાણી અને ઔષધિનો ખનિજનો પણ સમાવેશ થાય છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિ, એનો ઉપયોગ કેમ કરવો, રોગના કારણો, એનું વર્ગીકરણ, રોગના ચિહ્નો અને દવા લીધા પછી, રોગ મટ્યા પછી જે પરેજી પાડવી જોઈએ એ બધાનું વર્ણન આ ગ્રંથમાં આપેલું છે. આ વૈદ્યો છે એ પેટું, મૂત્રાશય, સારણગાંઠ, પથરી, તૂટી ગયેલા નાક કાન સરખા કરવા, હાડકા ભાંગી ગયેલા બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા તીક્ષ્ણ પદાર્થોને સરળતાથી બહાર કાઢવા વગેરે માટે નિપુણ હતા. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો પણ કરતા હતા. મૃત શરીરના વાડકાપ કે મીણના પુતળા બનાવીને વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવતું હતું. ત્યારબાદ પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો. એમાં અશ્વ અને હાથી માટે, તો એમાં શાલિહોત્રએ લખેલું અશ્વ માટેનું અશ્વશાસ્ત્ર અને હાથી માટેનું હસ્તી આયુર્વેદ પ્રખ્યાત છે. આ ઉપરાંત વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય નામનો પણ ગ્રંથ લખ્યો છે. તો અહીંયા મિત્રો આ ટોકનોંધ ખૂબ અગત્યની છે, એ પૂરી થઈ. હવે આપણે આગળનો પ્રશ્ન લઈએ. આટલું યાદ રાખશો ને મિત્રો તો માર્ક તમારા કપાશે નહીં. બહુ અગત્યનું ચેપ્ટર છે આ. હવે આપણે પ્રશ્ન જોઈએ આગળનો. પ્રાચીન સમયની ગણિત શાસ્ત્ર, આઈપી પ્રશ્ન. ગણિત
ગણિતશાસ્ત્ર, રસાયણ વિદ્યા 3 માર્ક માટે અને 4 માર્ક માટે આઈએમપી છે. ગણિતશાસ્ત્ર. હવે આમાંથી તમને એક નાનો પ્રશ્ન પૂછાશે. આર્યભટ્ટની શોધો. આર્યભટ્ટની શોધો માર્ક 2 આઈએમપી. આ બે પ્રશ્નો મિત્રો આમાંથી કરવાના. ગણિતશાસ્ત્ર અને આર્યભટ્ટની શોધો. જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે. તમે જુઓ છો મિત્રો કે વ્યવહાર ચલાવવા માટે ગણિત જોઈએ. તો જે દુનિયાથી આખી વ્યવહાર ચાલે છે દુનિયાનો, એ ગણિતમાં જે અગત્યની શોધો થઈ એ શોધો બધી ભારતમાં થયેલી ગણવામાં આવે છે. દાખલા તરીકે શૂન્યની શોધ. જો શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિની શોધ, આ બધી શોધો ભારતમાંથી ગઈ છે, જેનાથી આજે આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે. બીજગણિત, બોધાયનનો પ્રમેય, બીજગણિત, પ્રમેય, આ બધી બાબતો ભારતમાંથી શોધાયેલી છે. શૂન્ય વગર તમે મેથ્સ ભણો છો તો તમને ખબર છે કે શૂન્ય વગર આંકડાની શું કિંમત છે. જેની પાછળ શૂન્ય લાગી જાય એ આંકડાની કિંમત કેટલી વધી જાય છે. તો શૂન્યની શોધ ભારતમાં થઈ છે અને એના શોધક છે આર્યભટ્ટ. આર્યભટ્ટને ગણિતશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. તો શૂન્યની શોધ, આર્યભટ્ટની શોધ. જો આર્યભટ્ટની શોધ આવે એટલે એમાં સૌથી પહેલા શૂન્યની શોધ લખવાની. ત્યાર પછી આંકડાની પાછળ શૂન્ય લગાવીને પહેલા શોધક છે ગુજસમત નામના ઋષિ. આંકડાની પાછળ શૂન્ય, ગુજસમત ઋષિ. જો આ બધા તમને જોડકામાં MCQ માં ખાલી જગ્યામાં પૂછાય છે. પ્રાચીન ભારતના ગણિતજ્ઞો જે હતા એમણે 1 ની પાછળ 53 શૂન્ય મૂકવાની બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. આપણા જે ગણિતશાસ્ત્રીઓ હતા એને 1 ની પાછળ જો તમે 53 શૂન્ય લગાડો તો એ સંખ્યાનું નામ શું થાય એ આપણા ગણિતશાસ્ત્રીઓએ નક્કી કર્યું છે. મોહેંજો-દડો અને હડપ્પીય સંસ્કૃતિમાંથી જે અવશેષો મળ્યા એમાં પણ દશાંશ પદ્ધતિ જોવા મળી હતી. એટલે આપણને ખબર પડે કે પ્રાચીન ભારતનું ગણિત કેટલું મજબૂત હતું. ભાસ્કરાચાર્યએ 1150 માં લીલાવતી ગણિત અને બીજગણિત. તમને આ પ્રશ્ન પૂછાય, લીલાવતી ગણિત અને બીજગણિત ના શોધક તો ભાસ્કરાચાર્ય 1150 માં એમણે આ બે ગણિતની શોધ કરી. સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું. સરવાળા અને બાદબાકી આ પણ ભાસ્કરાચાર્યની શોધ છે. બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા. જુઓ કોણે શું બતાવ્યું? સમીકરણના પ્રકાર બ્રહ્મગુપ્ત. સમીકરણના પ્રકાર બ્રહ્મગુપ્તે બતાવ્યા. ત્યારબાદ બોધાયને ત્રિકોણમિતિ. ત્રિકોણમિતિ બોધાયન. સાર્વસૂત્રમાં આમ્રસંદેહ. સાર્વસૂત્રમાં ઈસવીસન 800 પહેલા વિવિધ વૈદિક માટે યજ્ઞો માટે જરૂરી જે વેદી હોય એનું પ્રમાણ નક્કી કર્યું. તમને ખબર છે ને હોમ હવન થાય ત્યારે વેદી બનાવવામાં આવે છે, જેમાં આપણે આહુતિ આપીએ છીએ, જેમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે. એ વેદીનું માપ ચોક્કસ હોવું જોઈએ, આડેધડ ન બનાવાય. તો એ કોણે નક્કી કર્યું? તો આપસ્તંભે. આપસ્તંભે જે ગ્રંથ છે શુલ્વ સૂત્રો આપ્યા છે. એ શુલ્વ સૂત્રોમાં આજથી ઈસવીસન 800 પહેલા જે યજ્ઞો માટે વેદી બનાવવામાં આવે છે એનું માપ નક્કી કરી દીધું કે આટલા માપની વેદી હોવી જોઈએ. આર્યભટ્ટે કયો ગ્રંથ લખ્યો? તો આર્યભટ્ટે લખ્યું આર્યભટ્ટિયમ. આ યાદ રાખજો મિત્રો, અંડરલાઈન કરી નાખજો. આર્યભટ્ટના ગ્રંથનું નામ છે આર્યભટ્ટિયમ. હવે તમારો 2 માર્કનો પ્રશ્ન શરૂ થાય છે. આર્યભટ્ટની શોધો જણાવો. તો પહેલો જ લખો કે આર્યભટ્ટે આર્યભટ્ટિયમ નામનો ગ્રંથ લખ્યો છે. એમાં એમણે જુઓ હવે એમની શોધો શરૂ થાય છે. પાઈની કિંમત 22 સપ્તમાંશ એનો ઉલ્લેખ છે. પાઈની કિંમત
પાઈની કિંમત 22 સપ્તમાંશ એટલે કે કેટલો થાય 3.14 આ આર્યભટ્ટીય નામના ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે। તેમણે ગોલકનો પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચળાંક પાઈ છે એવું કીધું। કોણે કીધું? આર્યભટ્ટે। કયા ગ્રંથમાં? આર્યભટ્ટીયમાં। કે જે ગોલક છે, જે પરિઘ છે અને વ્યાસ છે એનો ગુણોત્તરનો અચળાંક પાઈ છે। ભાગાકારની આધુનિક પદ્ધતિ, અત્યારે તમે જે ભાગાકાર કરો છો એ આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, શૂન્ય, વર્ગમૂળ, ઘનમૂળ, અષ્ટાંગ પદ્ધતિ, આ બધી શોધ આર્યભટ્ટની છે। એટલે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। હવે તમને પ્રશ્ન એમ નથી પૂછો કે આર્યભટ્ટની શોધો જણાવો, તમને પ્રશ્ન એમ પૂછો છે વિધાન સમજાવો, આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। તો પહેલો જ મુદ્દો લખો કે ગણિત શાસ્ત્રમાં આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે। તેમણે ગણિત ક્ષેત્રે વિવિધ શોધો આપી જેનાથી વિશ્વના ગણિતમાં ક્રાંતિકારી ફેરફારો થયા છે। જેવી કે, હવે શોધો લખો, શૂન્યની શોધ કરી, ત્યાર પછી પાઈની કિંમત 22 સપ્તમાંશ જેટલી થાય છે તેનો ઉલ્લેખ કર્યો, આર્યભટ્ટીય નામનો ગ્રંથ આપ્યો, ગોલકના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર પાઈ છે એવું સાબિત કર્યું, ભાગાકારની આધુનિક પદ્ધતિ આપી, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળની શોધો આપી અને તેથી આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે। આ ઉપરાંત અંડરલાઈન કરજો, આર્યભટ્ટીય તો લખ્યું, સાથે સાથે 10 ગીતિકા નામનો પણ ગ્રંથ લખ્યો છે। 10 ગીતિકા નામનો પણ ગ્રંથ લખ્યો છે। આર્યભટ્ટમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતનો સંક્ષેપમાં વર્ણન છે। આર્યભટ્ટીય જે ગ્રંથ લખ્યો એમાં જ્યોતિષનું પણ વર્ણન એમણે કરેલું છે। અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના પ્રશ્નોનું સમાધાન પણ શોધ્યું છે। આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાને કરી છે। હવે જુઓ, ભારતના પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રીઓ કયા કયા? તો છેલ્લો મુદ્દો, એમાં પહેલું જ આર્યભટ્ટ લખવાનું, ત્યાર પછી બોધાયન, આપસ્તમ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત, આ બધા પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રીઓ થઈ ગયા। હવે આપણે મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન। 3 કે 4 માર્કનો તમને ગણિત શાસ્ત્રનો પ્રશ્ન પૂછાશે। હવે આપણે એનાથી આગળ જઈએ। હવે તમારા મટીરીયલમાં તમે નજર કરો, એક તમને કોષ્ટક આપેલું છે અને આ જ કોષ્ટક તમને 2 માર્કના જોડકામાં પૂછાશે। 1 નો 1 વિગતનો 1 માર્ક હશે, એમ 4 વિગતના 4 માર્કનું જોડકું હશે। તો જુઓ, પ્રાચીન ભારતના વિજ્ઞાનને આધારિત શાસ્ત્રોના નામ અને સામે એ શાસ્ત્રોના રચયિતા કોણ છે? તો જુઓ, પ્રજનન શાસ્ત્ર કોણે લખ્યું? બ્રાહ્મણ્ય પંચાલ, ચિકિત્સા સંગ્રહ ચક્રપાણી દત્ત, કામસૂત્ર વાત્સ્યાયન, વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર, યોગ શાસ્ત્ર મહામુનિ પતંજલિ, યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ અને કાલગણના શકમુનિ। એટલે મિત્રો આમાં કઈ સમજૂતી આપવાની નથી, માત્ર તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે। વિજ્ઞાનના શાસ્ત્રો છે એના નામ અને સામે એના રચયિતા। હવે આપણે જોઈએ ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર। પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર। તો શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન ખગોળ શાસ્ત્ર, આઈએમપી પ્રશ્ન, શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન ખગોળ શાસ્ત્ર, સૌથી પ્રાચીન મિત્રો ખગોળ શાસ્ત્ર છે। ખાલી જગ્યામાં પૂછાશે ગણિત શાસ્ત્ર, વૈદક શાસ્ત્ર, ચિકિત્સા સંગ્રહ, ધાતુ વિદ્યા, રસાયણ શાસ્ત્ર, બધામાં પ્રાચીનમાં પ્રાચીન ખગોળ શાસ્ત્ર છે। એટલે શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર ખગોળ છે। ખગોળ શાસ્ત્રને લગતા પણ ભારતમાં ઘણા ગ્રંથો લખાણા। આ બધા જ જે ગ્રંથો છે એનો આપણી ચારે ચાર જે વિદ્યાપીઠ હતી, નાલંદા, તક્ષશિલા,
વલભી બધામાં બહુ સારી રીતે અભ્યાસ કરાવવામાં આવતો હતો. હવે આની અંદર શું હોય ખગોળમાં? તો ખગોળમાં તમે જુઓ કે ગ્રહો કોને કહેવાય, નક્ષત્ર કોને કહેવાય, માનવીના જીવન ઉપર એની અસર શું થાય, ગ્રહોની અને નક્ષત્રની માનવીના જીવન ઉપર અસર કેવી થાય, આ બધું ખગોળ વિદ્યામાં આવે છે. અને ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રનો ભારતમાં સારો એવો વિકાસ થયો હતો, જેના નામ ઉપરથી ભારતના પહેલા ઉપગ્રહનું નામ આર્યભટ્ટ પડ્યું. એ પણ ખગોળશાસ્ત્રમાં મહત્વનું યોગદાન છે. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ, બરોબર. તો આર્યભટ્ટ તો ગણિતશાસ્ત્રના તો પિતા છે જ, સાથે સાથે સારા ખગોળશાસ્ત્રી પણ છે. એવો પ્રશ્ન પણ તમને પૂછાય, નીચેનામાંથી કોણ ગણિતશાસ્ત્રી હોવાની સાથે સાથે સારા ખગોળશાસ્ત્રી પણ હતા? તો આર્યભટ્ટ. એના નામ ઉપરથી જ ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બસ ખગોળશાસ્ત્ર તમારું પૂરું થઈ ગયું. બે જ માર્કની ટૂંકનું તમને પૂછાય તો પહેલો મુદ્દો લખવાનો, શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન ખગોળશાસ્ત્ર છે. ખગોળશાસ્ત્રમાં ભારતમાં ઘણા બધા ગ્રંથો લખાણા છે અને આ બધા જ ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠમાં સારો એવો અભ્યાસ કરાવવામાં આવતો હતો. ખગોળશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રો શું કહેવાય, માનવીના જીવન ઉપર એની અસર કેવી થાય, એનો અભ્યાસ કરીને એના ઉપરથી જ્યોતિષ શાસ્ત્ર આવ્યું હતું અને જેના નામ પરથી ભારતનું પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ પડ્યું, તેમનું પણ આમાં મહત્વનું યોગદાન છે. હવે આપણે લઈએ જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું છે: તંત્ર, હોરા અને સંહિતા. આ જ્યોતિષ શાસ્ત્રના 3 ભાગ પાડવામાં આવ્યા છે: તંત્ર, હોરા અને સંહિતા. અને એ 3 ભાગ પાડનાર છે જ્યોતિષ શાસ્ત્રમાં કોનું નામ લેવાનું છે? વરાહમિહિર. વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રની અંદર બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રની અંદર બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે. એણે જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યું છે: હોરા, તંત્ર અને સંહિતા. બૃહદ સંહિતા નામના ગ્રંથની રચનામાં આકાશી ગ્રહોના માનવીના ભવિષ્યમાં કેવી અસર થાય, મનુષ્યના લક્ષણો, આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર અસરો, મનુષ્યના લક્ષણો. કયો માનવી? આપણે જોઈએ છે ને જુદા જુદા માનવીમાં જુદા જુદા લક્ષણો હોય છે. કોઈ અતિ ઉત્સાહી હોય, કોઈ અતિ ક્રોધિત હોય, કોઈ અતિ શાંત હોય. તો એમાં એના ગ્રહો ભાગ ભજવતા હોય જ્યોતિષના. તો એના ઉપરથી એમ કે અસર કેવી થશે. ત્યાર પછી પ્રાણીના વર્ગો, લગ્ન સમય, તળાવ, પ્રાણીના જુદા જુદા વર્ગો, લગ્નનો સમય, તળાવ, બગીચો ક્યાં બનાવવો, તળાવ ક્યાં ખોદવું, ક્યાં ખોદશું તો પાણી સારું નીકળશે, વાવણી કરવી છે તો ક્યારે કરવી, ક્યાં વારે કરવી, કૂવો બનાવવો છે તો કઈ દિશામાં કૂવો બનાવશું. આ બધાની માહિતી આપણને કયા ગ્રંથમાંથી મળે છે? જ્યોતિષ શાસ્ત્રમાંથી મળે છે. તો આપણને ગર્વ થવો જોઈએ કે આપણા જે પૂર્વજો હતા એ જુદી જુદી વિદ્યામાં કેટલા હોશિયાર હતા. જો મિત્રો આમાંથી બે માર્કનો પ્રશ્ન પૂછાશે. ખગોળશાસ્ત્ર વિશે માહિતી આપો તો પ્રાચીન છે આટલું લખી નાખવાનું. એમાં શું હોય? જ્યોતિષ શાસ્ત્ર વિશે ટૂંક નોંધ લખો તો જ્યોતિષ શાસ્ત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે: તંત્ર, હોરા, સંહિતા. એના રચયિતા છે વરાહમિહિર. વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રનો ગ્રંથ કયો છે? બૃહદ સંહિતા. એમાં શેનું વર્ણન છે? તો કે આકાશી ગ્રહોના માનવીના ભવિષ્ય પર કેવી અસર, મનુષ્યના લક્ષણો, પ્રાણીના વર્ગો, તળાવો, લગ્નનો સમય. આપણે કંકોત્રીમાં છાપીએ છીએ લગ્નનો સમય, તો એ જ્યોતિષ આપણને કહે છે કે લગ્નનો આ સમય સારો છે. બગીચા, ખેતરમાં વાવણી, કૂવો ખોદવો વગેરેની મુહૂર્ત, કયું મુહૂર્ત સારું છે એની માહિતી આપી છે. અને હવે આપણે જોઈએ વાસ્તુશાસ્ત્ર. 2 માર્કનો પ્રશ્ન અથવા 3 માર્કનો પ્રશ્ન: પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર. પાઠ બહુ અગત્યનો છે મિત્રો, પૂછાય છે આમાંથી પ્રશ્ન વારંવાર ડી સેક્શનમાં. પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર
નોંધ લખો. આપણે જોઈએ છીએ કે હમણાં આપણે ચીનનું વાસ્તુશાસ્ત્ર ફેંગ શુઈ જેને કહીએ છીએ, લોકો એમાં માને છે દેડકા હોય છે, સિક્કાઓ હોય છે, માછલીઓ હોય છે, લાફિંગ બુદ્ધા હોય છે. આ બધું આપણું વાસ્તુશાસ્ત્ર આપણું જ નથી, પણ આ ફેંગ શુઈ એ ચીનનું વાસ્તુશાસ્ત્ર છે. ભારતનું વાસ્તુશાસ્ત્ર તો બહુ પ્રાચીન છે. તમે ભણી ગયા હોય તો સોમનાથ મંદિરમાં, જે આપણું સોમનાથનું મંદિર છે, ત્યાં લગભગ 300 વર્ષ પહેલાનું ખોદકામ કરતા જે લાકડાની કોતરકામ મળ્યું, એમાં વાસ્તુશાસ્ત્રના બધા નિયમોનું પાલન થયેલું જોવા મળે છે. એટલે અનુમાન થાય છે કે એ સમયના લોકોને પણ વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન હતું. તો વાસ્તુ 2 માર્કનો પ્રશ્ન, વાસ્તુશાસ્ત્રમાં શું શું હોય, કઈ કઈ વસ્તુનો સમાવેશ વાસ્તુશાસ્ત્રમાં હોય? તો જુઓ, વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, જગ્યા ક્યાં લેવી, એનો કદ, એનો આકાર. આપણે પ્લોટ લઈએ તો જોઈએ છીએ ને કે ભાઈ પ્લોટ કેવડો છે, કઈ દિશામાં છે, ઉત્તરમાં છે, દક્ષિણમાં, બારણું ક્યાં આવશે. ત્રિકોણ પ્લોટ હોય તો આપણને શંકા પડે છે, કોઈ ત્રિકોણ ખૂણાવાળો પ્લોટ લેતા નથી. પછી આકાર, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ. ભગવાનનું મંદિર રાખવું તો ક્યાં રાખવું, દેવ મંદિર, ભોજન કક્ષ. જમવા માટેની જગ્યા કઈ નક્કી કરવી, શયન કક્ષ, સુવા માટેનું જગ્યા કઈ નક્કી કરવી, કઈ દિશામાં કરવી. આ બધું વાસ્તુશાસ્ત્રની અંદર ધ્યાન રાખવામાં આવે છે. અને વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. કયું શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે? તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. આ પ્રશ્ન મિત્રો ખૂબ આયોજિત છે. ખાલી જગ્યા શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે તો વાસ્તુશાસ્ત્ર, અથવા વાસ્તુશાસ્ત્ર ખાલી જગ્યાનો અવિભાજ્ય અંગ છે તો જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. અને આપણા વાસ્તુશાસ્ત્રની વિશ્વના બધા દેશોએ સ્વીકૃતિ કરી છે. પ્રાચીન સમયના વાસ્તુશાસ્ત્રીઓ, જેમ ગણિતશાસ્ત્રીઓના નામ હતા એમ તમને 1 માર્કમાં પૂછાય, વાસ્તુશાસ્ત્રીઓ ક્યાં ક્યાં થઈ ગયા? તો જો અંડરલાઈન કરજો: નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા. આ બધા આપણા પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રીઓ છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા. રાજાઓ પહેલા મહેલો બાંધતા તો મહેલ કેવો બાંધો? અશ્વશાળા. જ્યાં રાજા પાસે તો એક સાથે 100 ઘોડા હોય ને 150 ઘોડા હોય તો એની આખી અશ્વશાળા હોય. એ ક્યાં બનાવવી? અશ્વશાળા. ત્યારબાદ શસ્ત્રાગાર. શસ્ત્રો ક્યાં રાખવા? શસ્ત્રોની પણ સ્પેશિયલ જગ્યા હોય. કિલ્લો બનાવવો તો કેવો બનાવવો? નગરની રચના કેવી રીતે કરવી? રસ્તાઓ કેવી રીતે બનાવવા? કઈ દિશામાં કરવા? આ બધું વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલું હોય છે. બૃહદ સંહિતામાં આ બધાનો આપણને ઉલ્લેખ જોવા મળે છે. અંડરલાઈન કરજો. 15મી સદીમાં મેવાડના રાણા, મિત્રો ખાલી જગ્યા માટે અગત્યનું છે, કુંભા. મેવાડના રાણા હતા, રાણા કુંભાએ પુનરુદ્ધાર કરાયો, એટલે કે વાસ્તુશાસ્ત્રમાં ફેરફાર કર્યો. અત્યારે આપણી પાસે છે એ નવું વાસ્તુશાસ્ત્ર છે. કોણે ફેરફાર કરાયો? મેવાડના રાણા કુંભાએ. ક્યારે કરાયો? 15મી સદીમાં એમણે ફેરફાર કરી અને વાસ્તુશાસ્ત્રમાં ફેરફાર કરાયો. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચનાર છે વિશ્વકર્મા. વિશ્વકર્માએ 8 ભાગમાં વહેંચ્યું છે. એટલે દેવોના સ્થપતિ કયા દેવ છે? તો વિશ્વકર્મા. આર્કિટેક્ચર, સ્થાપનાના આર્કિટેક્ચર કોને માનવામાં આવે છે? એટલે દેવોના સ્થપતિ એટલે બનાવનાર દેવ કોણ છે? તો વિશ્વકર્મા છે. તો વાસ્તુશાસ્ત્રમાં હવે ધીમે ધીમે પરિવર્તન આવતું જાય છે. જેમ જેમ સમય મિત્રો આવતો જાય એમ લોકોના વિચારો બદલાતા જાય, દ્રષ્ટિકોણ બદલાતો જાય. હવે પ્રાચીન ભારતનું વિજ્ઞાન છે એનો સમાવેશ થઈ ગયો છે. આપણા દેશની સંસ્કૃતિ તો વૈવિધ્યવાળી છે. આપણો દેશ વિશાળ છે, વૈવિધ્યસભર છે. ભારતમાં ધર્મ છે, વિજ્ઞાન છે, જુદા જુદા આદર્શો છે, જીવન જીવવાની રીત છે, વ્યવહારિક જ્ઞાન છે, સમજણ છે. આ બધાનો સમન્વય
માત્ર ભારત દેશની સંસ્કૃતિમાં જ જોવા મળે છે, જે બહુ ઓછા દેશમાં હશે. બાકીના દેશમાં શું છે, એકલો ભૌતિકવાદ છે, જ્યારે ભારતમાં આધ્યાત્મિકવાદ અને ભૌતિકવાદ બંનેનો સંગમ જોવા મળે છે. આપણી સંસ્કૃતિમાં સહિષ્ણુતા છે અને સમાનતા છે. બધાને સહન કરવાની ભાવના એટલે સહિષ્ણુતા, અને બધાને એક સરખા જોવાની ભાવના એટલે સમાનતા. આ બંને ભારતીય સંસ્કૃતિમાં છે. દરેક વ્યક્તિનું ધર્મ, એનું જીવન પદ્ધતિ, એનું મૂલ્ય બધાનું જુદું જુદું હોય. મારા વિચારો જુદા હોય, તમારા જુદા હોય. દરેકની સંસ્કૃતિ, દરેકની ખાવા પીવાની રીત, બોલવાની રીત, ઘરના નિયમો બધું જુદું હોય, અને છતાંય આપણે જ્યારે સંકટ આવે ત્યારે એકતાના દર્શન થાય છે. ત્યારે આપણે એમ બોલીએ છીએ કે અમે, અમારો દેશ. આપણો શબ્દ આવી જાય છે, મારો શબ્દ નથી રહેતો, મારો દેશ રમે છે. ક્રિકેટ રમતા હોય ટીમ, ત્યારે આપણા કોઈ સગા નથી, છતાં આપણે કેટલી ખુશ થઈએ છીએ, કારણ કે આપણો દેશ રમે છે, આપણી ટીમ રમે છે. એટલે ભારતમાં વિવિધતા હોવા છતાં એકતાના દર્શન થાય છે. એટલે ભારતનું મુખ્ય લક્ષણ છે વિવિધતામાં એકતા. એ મૂળભૂત લક્ષણ છે, એ ક્યારેય ભૂલવું જોઈએ નહીં. અને મિત્રો, છેલ્લે જે બ્રોકેટમાં આપ્યું છે જે ચોરસ ખાનામાં, એ ખાસ યાદ રાખજો. બહુ મોટા ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજન, 22 ડિસેમ્બર, શ્રી નિવાસ રામાનુજન યાદમાં 22 ઓક્ટોબર. આખા ભારત દેશની વાત નથી મિત્રો, રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ઓક્ટોબર ને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે. અને બીજી અંડરલાઈન કરજો, 2012ના વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે, 2012ના વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે જાહેર કર્યું છે. તો મિત્રો, આ થયું આપણું જ્યોતિષશાસ્ત્ર. મને આશા છે કે ક્વિક રિવિઝનમાં પણ તમે બહુ સારું તૈયાર કરી લીધું હશે. અહીંયા આપણો 5મો ચેપ્ટર પૂરો થાય છે. હવે આપણે 6થું ચેપ્ટર શરૂ કરીએ છીએ. એમાં ખાલી વારસાના સ્થળો છે, એટલે ફટાફટ હું તમને સમજાવું એ રીતે તમે સમજજો. બરાબર છે? ચાલો, ભારતીય સાંસ્કૃતિક વારસાના સ્થળો. ચેપ્ટર 6, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. કોઈ પણ એક સાંસ્કૃતિક વારસાનું સ્થળ તમને આમાંથી ગુફા ખાસ પૂછાશે, અજંતા, ઇલોરા કે એલિફન્ટા. તો ભારતમાં બે પ્રકારનો વારસો છે, સાંસ્કૃતિક વારસો હોય છે અને પ્રાકૃતિક વારસો હોય છે. આ ચેપ્ટર 6 છે એ માત્ર સાંસ્કૃતિક વારસાનો છે, કારણ કે તમે પહેલા જ પ્રકરણમાં ભણી ગયા. સાંસ્કૃતિક વારસો આપણે કોને કહીએ છીએ? તો માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા અને કૌશલ્ય દ્વારા જે કંઈ નિર્માણ કર્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો આ ચેપ્ટરની અંદર બધા જ સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. તો એ કુદરતી હોઈ શકે નહીં, એ તો માનવીએ પોતાની બુદ્ધિથી જ બનાવેલા હોય. તો સૌથી પહેલા આપણે લઈએ અજંતાની ગુફા. માર્ક 3, અજંતાની ગુફા 3 માર્કમાં આઈએમપી. સૌથી પહેલા સ્થાપત્ય પૂછાય ત્યારે ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો, મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો અને અજંતા ગામ. અજંતા ગામ સહ્યાદ્રીની પર્વતમાળાને કોતરીને આ ગુફા બનાવેલી છે. ઘોડાની નાળ જેવા આકારે આ ગુફા આવેલી છે. જો એક અગત્યનું મિત્ર યાદ રાખી લેજો કે જ્યારે આપણને કોઈ વ્યક્તિ, કોઈ આ સ્થળ વિશે પૂછાય તો એનો બાયોડેટા આપવાનો હોય. તમારો તમે રેઝ્યુમ આપો છો તો શું લખો છો? સૌથી પહેલા તમારું નામ લખો ને પછી તમારું બર્થ ઓફ ડેટ લખો, જન્મ સ્થળ લખો, પછી બીજી લાયકાત લખાય. એમ જ્યારે તમને કોઈ પણ સ્થાપત્ય પૂછાય ને મિત્રો, તો સૌથી પહેલું એ ક્યાં આવેલું છે એ લખવાનું.
તો અજંતા ક્યાં આવેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો અને અજંતા ગામ પાસે આવેલી છે. સહ્યાદ્રીની પર્વતમાળાને કોતરીને બનાવેલી છે. ઘોડાની નાળ આકારે 29 ગુફાઓ છે. ઘોડાની નાળ આકારે કેટલી ગુફાઓ છે? 29 ગુફા છે. આટલું આપો એટલે તમને 1.5 માર્ક આપી દેવો પડે. ગુફાને બે ભાગમાં વહેંચી દીધી છે. ગુફાના બે પ્રકાર પડ્યા છે, ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત. જો ચિત્રકલા આધારિત અને શિલ્પકલા આધારિત. આ ગુફાને બે ભાગમાં વહેંચી છે. અમુકમાં ગુફામાં ચિત્ર છે ને અમુકમાં શિલ્પો છે, એટલે કે મૂર્તિઓ છે. તો જુઓ, એમાં ભીત ચિત્રો ચિત્રકલા આધારિત છે. ગુફાના નંબર શું છે? 1, 2, 10, 16 અને 17. એના ભીત ઉપર ચિત્રો છે, બહુ સરસ જોવા જેવા. અને એ ચિત્રનો બધાનો વિષય શું છે? તો કે બૌદ્ધ ધર્મ. હવે અજંતાની ગુફાને તમે બે પ્રકાર આપી શકો, ચૈત્ય અને વિહાર. ચૈત્ય એટલે કે જ્યાં બેસીને સાધના કરવાની છે એવી ઊંડી ગુફા, શાંત, એને ચૈત્ય ગુફા કહેવાય. અને વિહાર એટલે જ્યારે આરામની પળોમાં આરામ કરવાનો હોય એ વિહાર કહેવાય. તો જુઓ, 9, 10, 19, 26 અને 29 એ ચૈત્ય ગુફા છે, બાકીની બધી વિહાર ગુફા છે. અજંતાની ગુફામાં એક સમયે તો બધાને ભૂલાઈ ગઈ હતી, કોઈ યાદ પણ નહોતું કરતું, ખંડેર જેવી થવા આવી હતી. પણ અંડરલાઈન કરો, 1819માં અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે સંશોધન એને ફરીથી જીવતી કરી, એટલે કે તાજી કરી. 1819માં જ્હોન સ્મિથે એને પાછી પુનઃજીવિત કરી, ફરીથી તાજી કરી અને હવે લોકો ત્યાં ખૂબ જોવા જાય છે. માનવીયનો હસ્તક્ષેપ છે, માનવીયનો અવાજ, એને કારણે ઘણા બધા ચિત્રોને આજે નુકસાન થયું છે. અજંતાની ગુફા છે એના ચિત્રોને કારણે અને સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં નહીં પણ આખા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. દુનિયાના લોકો એ જોવા માટે આપણા દેશમાં આવે છે. અભૂતપૂર્વ એટલે કોઈએ જોઈ ન હોય એવી આ ગુફા છે અને આપણને એને વિશ્વમાં ગૌરવ અપાયું છે. જુઓ, તમને નીચ જાણકારી આપી છે કે ચૈત્ય ગુફા કોને કહેવાય? તો કે જ્યાં બૌદ્ધ સાધુઓ પ્રાર્થનાને ઉપાસના કરતા હોય એને ચૈત્ય કહેવાય. અને ચૈત્યની જે ગુફા હોય ને એમાં છેલ્લે સ્તૂપ હોય. વિહાર એટલે મઠ, જ્યાં એ લોકો નિવાસ કરતા હોય, રહેતા હોય, આરામ કરતા હોય. બરાબર. હવે આપણે જોઈએ ઇલોરાની ગુફા. અજંતા પછી ઇલોરાની ગુફા. તો ઇલોરાની ગુફામાં પણ મિત્રો રાજ્ય તો સરખું જ આવશે, મહારાષ્ટ્ર, ઔરંગાબાદ. બંને ગુફાની વચ્ચે 60 કિલોમીટરનું અંતર છે. એટલે ઇલોરાની ગુફા ઔરંગાબાદ પાસે આવેલી છે. 34 ગુફા છે. ઓલામાં 29 હતી, આમાં 34 ગુફા છે. આ ખાસ લખવાનું કઈ જગ્યાએ કેટલી ગુફાઓ છે. અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરના 3 સમૂહ છે. 1 થી 12, 13 થી 29, 1 થી 12, 13 થી 29 અને 30 થી 34 આવા સમૂહ છે, ગુફાના સમૂહ છે. જો અજંતામાં બે પ્રકાર હતા, ચિત્રકલા અને શિલ્પકલા, ચૈત્ય અને વિહાર. આમાં 3 સમૂહ છે. એમાં પહેલો સમૂહ છે બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ પહેલો સમૂહ છે એ બૌદ્ધ ગુફાઓ છે. અને બીજી છે 13 થી એ હિન્દુ ધર્મની છે, હિન્દુ ધર્મ. અને ત્રીજી છે એ જૈન ધર્મની છે. તમને એમ પણ પૂછાય ગુફા નંબર કેટલી જૈન ધર્મની છે, કઈ બૌદ્ધની છે, કઈ હિન્દુની છે. બરોબર. રાષ્ટ્રકૂટ રાજવીઓનો જે વંશ આવ્યો હતો ત્યારે આ ગુફાનું નિર્માણ થયું હતું. ગુફા નંબર 16માં કૈલાસ મંદિર છે. આ યાદ રાખજો મિત્રો, ગુફા નંબર 16માં કૈલાસ મંદિર છે. બહુ સરસ, એક જ કાળા પથ્થરમાંથી બનાવ્યું છે, બહુ ઊંચું અને વિશાળ મંદિર એ ગુફા નંબર 16માં આવેલું છે. તમને પૂછાય ઇલોરાની વિશિષ્ટતા, તો ગુફા નંબર 16માં આવેલું કૈલાસ મંદિર એક જ પથ્થરને કોતરીને બનાવ્યું છે. 50 મીટર લાંબુ છે, 33 મીટર પહોળું છે અને 30 મીટર ઊંચું છે. એના દરવાજા, એના ઝરૂખા, એની કલાત્મક બારીઓ, સ્તંભીઓ અવર્ણનીય છે. મંદિરની કલાત્મકતા, નકશીકામ વર્ણવી ન શકાય એવું છે. તમને એવો પ્રશ્ન પૂછાશે, મને ઓળખો, મારી
મારી લંબાઈ 50 મીટર છે, મારી પહોળાઈ 33 મીટર છે અને મારી ઊંચાઈ 30 મીટર છે, તો નીચે તમને 4 મંદિરો આપ્યા હોય તો તમને ખબર હોવી જોઈએ કે આ કૈલાસ મંદિરની માહિતી છે. પહાડવાળા વિસ્તારમાં સહ્યાદ્રીની પર્વતમાળા છે, એમાં 600 થી 1000 ની આસપાસ પ્રાચીન ભારતની સભ્યતા કેવી હતી, લોકો કેવા હતા એનું આ જીવંત પ્રદર્શન છે. બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મ ત્રણેયનું પવિત્ર સ્થાન કહી શકાય એવું માત્ર ઇલોરા એ ગુફા જ નથી, પરંતુ અદ્ભુત કલાત્મક અદ્વિતીય સર્જન છે અને સાથે સાથે ધૈર્યવાન ચરિત્રનો પણ પરિચય આપે છે. હવે આપણે જોઈએ એલિફન્ટાની ગુફા. આપણે જોઈએ એલિફન્ટાની ગુફા. એલિફન્ટાની ગુફા 3 માર્કમાં. જો હવે એમાં તમારે બદલાશે. ઓલા બંનેમાં સરખું હતું તો મહારાષ્ટ્ર અને ઔરંગાબાદ. એલિફન્ટાની ગુફામાં મહારાષ્ટ્ર આવશે, પરંતુ મુંબઈથી 12 કિલોમીટર. મહારાષ્ટ્રમાં મુંબઈથી 12 કિમી અરબ સાગરમાં આ ગુફા આવેલી છે. આજે પણ આ ગુફા જોવા જવું હોય તો સ્ટીમરમાં જ જઈ શકાય છે. જમીન માર્ગનો કોઈ રસ્તો છે નહીં. દિલ્હીમાં તમે મુંબઈમાં તમે જાઓ તો ગેટવે ઓફ ઇન્ડિયાથી નિયમિત રૂપે સ્ટીમર ઉપડે છે, એ તમને અરબ સાગરની મુસાફરી કરાવી અને ઉતારે સામે છેડે. આખો દિવસ તમારે ગુફાઓ જોવાની, ફરીવાર એ જ સ્ટીમર તમને લેવા આવે. એટલે એલિફન્ટાની ગુફા જોવી હોય તો એક દિવસ એમાં જાય છે. કુલ ગુફા 7 છે. ગુફા કેટલી છે તો કે 7 ગુફા છે. જો એકમાં 29, એકમાં 34 અને એકમાં 7 છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું. એલિફન્ટા નામ કોણે આપ્યું? પોર્ટુગીઝોએ. કારણ કે સૌથી પહેલી ભારતમાં કઈ પ્રજા આવી હતી? તમે 8મા 9મામાં ભણી ગયા તો પોર્ટુગીઝ પ્રજા આવી હતી અને એક જ રસ્તો હતો, દરિયાઈ રસ્તો. ઉતરવાનું ક્યાં હતું તો કે સૌથી મોટું બંદર હતું મુંબઈ. એટલે જેવા મુંબઈ ઉતર્યા એટલે સૌથી પહેલા એમને નજર ગઈ એક હાથીની પથ્થરની મૂર્તિ ઉપર. વિશાળ પથ્થરનો હાથી જોયો એટલે એને એમ લાગ્યું કે આપણે એલિફન્ટા આવી ગયું. ત્યારથી એનું નામ એલિફન્ટા પડી ગયું છે. એમણે આ નામ પથ્થરની હાથીની કોતરેલી મૂર્તિ ઉપરથી આપ્યું છે. અહીંયા બહુ સરસ ગુફા નંબર 1 છે. એમાં ગુફા નંબર 1 એમાં ત્રિમૂર્તિ છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ગુફા નંબર 1 માં ત્રિમૂર્તિ છે. એક જ મૂર્તિની અંદર 3 ભગવાનના દર્શન થાય છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ત્યાંના સ્થાનિક લોકો, જે મુંબઈના સ્થાનિક લોકો, એનું સાચું નામ શું છે? એને ધારાપુરીના નામે ઓળખે છે. ધારાપુરી છે એનું સાચું નામ. પણ અંગ્રેજોએ હાથી જોયો, પોર્ટુગીઝોએ, એટલે એને એલિફન્ટ નામ આપી દીધું. એટલે એને એલિફન્ટા કહેવામાં આવે છે. 1987 માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં મુકાણું છે. 1987 માં યુનેસ્કોએ વૈશ્વિક વારસાના સ્થળમાં સમાવેશ કર્યો છે. યુનેસ્કો દર વર્ષે એવા સ્થળોની પસંદગી કરીને વિશ્વ વારસામાં યાદી કરે છે. એમાં 1987 માં આપણી આ જે ગુફા છે એલિફન્ટાની, એનો સમાવેશ કરાયો છે. મિત્રો, તમને ઘણી બધી રીતે પૂછાય કે એલિફન્ટાની માં ગુફા કેટલી છે? 7. કોણે નામ આપ્યું? પોર્ટુગીઝોએ. એનું વિશેષ મહત્વ શું છે? ગુફા નંબર 1 ત્રિમૂર્તિ કઈ ગુફામાં છે? ગુફા નંબર 1. એમાં કયા 3 ભગવાનના દર્શન થાય છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. સ્થાનિક લોકો આ ગુફાને કયા નામે ઓળખે છે? ધારાપુરી. ભારતની કઈ ગુફાને વૈશ્વિક વારસામાં સ્થાન મળ્યું છે? તો એલિફન્ટાને. કોણે આપ્યું? યુનેસ્કોએ. ક્યારે આપ્યું? 1987. તો અહીંયા મિત્રો 3 ગુફા વિશે આપણે જોયું. 3 ગુફાના સ્થળો આપણે જોયા. હવે આપણે જોઈએ મહાબલીપુરમ. એ પણ 3 માર્કનો પ્રશ્ન છે. મહાબલીપુરમ.
મહાબલીપુરમ. બરાબર. તો સૌથી પહેલા મેં તમને કીધું છે કે ક્યાં આવેલું છે એ લખવાનું. તમિલનાડુમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આવેલું છે. તમિલનાડુમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આ સ્થળ આવેલું છે. એમ પણ પૂછાય કે તમિલનાડુમાં ચેન્નઈથી 60 કિલોમીટર દૂર કયું સ્થળ આવેલું છે? તો મહાબલીપુરમ. ભવ્ય મંદિર અને કિનારા માટે પ્રખ્યાત છે. ભવ્ય મંદિર છે અને દરિયાનો કિનારા. આ મંદિર પ્રખ્યાત છે. તમને પૂછાય ભવ્ય મંદિર અને કિનારા માટે કયું સ્થળ પ્રખ્યાત છે? તો મહાબલીપુરમ. દક્ષિણ ભારતના પલ્લવ રાજા ઋષિવર્મન ના ઉપનામ મહામલ્લ પરથી મહાબલીપુરમ નામ પાડવામાં આવ્યું છે. દક્ષિણ ભારતમાં જે પલ્લવ વંશના રાજાઓ આવ્યા એમાં પહેલો રાજા ઋષિવર્મન પ્રથમ આવ્યો. એનું પેટ નેમ હતું મહામલ અને મહામલ ઉપરથી આ સ્થળનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે. પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 7 મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીંયા પહેલા આ રાજાએ 7 મંદિરો બનાવ્યા હતા. જે સામે સમુદ્ર હોય ત્યારથી ભારતમાં પ્રથા ચાલુ થઈ. આપણું સોમનાથનું મંદિર છે જ્યાં સામે જુઓ સાગર કિનારો છે. એવા કેટલા મંદિરો છે કે મંદિરની સામે સાગર કિનારો હોય? તો એ શરૂઆત કરી દક્ષિણના પલ્લવ વંશના રાજાઓએ. આજે તો 5 જ મંદિરો છે. બધા રથ મંદિરો છે. 5 હયાત છે. બાકીના 2 સમુદ્રમાં ડૂબી ગયા. બધા રથ મંદિરો છે એટલે કે રથ આકારના છે. રથ ઉભો હોય ને પથ્થરનો એ 7 મંદિરો રથ આકારના હતા. 2 મંદિરો દરિયાના પાણીમાં જતા રહ્યા છે. અત્યારે 5 છે. 7 બનાવ્યા હતા. અને 7 મંદિરોના નામ આ 5 જે મંદિરો રહ્યા છે એ 5ના નામ પાંડવો ઉપરથી છે. સૌથી મોટું મંદિર છે ધર્મરાજ યુધિષ્ઠિરનું અને સૌથી નાનું મંદિર છે દ્રૌપદીનું. એના મંદિરોના નામ પાંડવો ઉપરથી છે. હવે તમને આમાંથી એક ટૂંકનો 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે મહાબલીપુરમની વિશેષતાઓ જણાવો. તો મહાબલીપુરમની વિશેષતા હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ. આવી તમે ક્યાંય ન જોઈ હોય. હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તિ. વિષ્ણુ ભગવાન હસતા હોય એવી મૂર્તિ પથ્થરમાંથી બનાવેલી છે. હાસ્ય મુદ્રામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ. જે મહિષાસુર રાક્ષસ હતો એનો વધ કરતી એટલે કે એને મારતી હોય એવી દુર્ગા દેવીની મૂર્તિ. 2 માર્કનો પ્રશ્ન પૂછાય. મહાબલીપુરમની વિશેષતા. તો આ બધા મંદિરો પથ્થરમાંથી બનાવ્યા છે. વિશાળ ખડકોમાંથી 7 બનાવ્યા હતા. અત્યારે 5 જ છે. 2 સમુદ્રમાં જતા રહ્યા છે. 5 મંદિરોના નામને પાંડવોના નામ આપવામાં આવ્યા છે. સૌથી મોટું યુધિષ્ઠિર ધર્મરાજનું, સૌથી નાનું દ્રૌપદીનું. મહાબલીપુરમની વિશેષતા છે હાસ્યમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પ્રતિમા અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની પ્રતિમા. આખી દુનિયાની અંદર ખડક એટલે કે પથ્થર, આખી વિશ્વમાં ખડકનો શિલ્પનો 2 નમૂન ધરાવતું આ મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક બંદર પણ હતું. અહીંયાથી એવા અવશેષો મળ્યા છે કે અહીંયાથી પ્રાચીન સમયની અંદર વ્યાપાર પણ થતો હતો. એટલે પ્રાચીન સમયનું આ એક બંદર પણ હતું એવું કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ 2 માર્કનો પ્રશ્ન પટ્ટદકલ. 2 માર્કનો પ્રશ્ન જોઈએ પટ્ટદકલ. પટ્ટદકલ પૂછાતું નથી પણ હું તમને ચર્ચા કરાવી દઉં છું. પ્રાચીન ભારતનું પટ્ટદકલ કર્ણાટક
કિલોમીટર દૂર છે. કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિમી દૂર આવેલું છે. ચાલુક્ય વંશની રાજધાની હતું. ચાલુક્ય વંશના રાજાઓ બદલાઈ ગયા. જુઓ, આગળ પલ્લવ વંશ હતો. ચાલુક્ય વંશની રાજધાની હતું. શું હતું રાજધાની? પટ્ટદકલ. તમને ખાલી જગ્યામાં પૂછાય ચાલુક્ય વંશની રાજધાની ખાલી જગ્યા હતું તો પટ્ટદકલ. પટ્ટદકલ એ કયા વંશની રાજધાની હતું? તો ચાલુક્ય વંશની રાજધાની હતું. અહીંયા નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ જોવામાં આવે છે. આ જે મંદિરો બન્યા ને એમાં નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. સૌથી મોટું મંદિર, આઈએમપી પ્રશ્ન, પટ્ટદકલનું સૌથી મોટું મંદિર કયું છે? તો પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષનું મંદિર છે. બસ 2 જ માર્કનો આ પ્રશ્ન છે. અહીંયા ટૂંકમાં પૂરી થઈ ગઈ. કર્ણાટક રાજ્યના બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું છે. ચાલુક્ય વંશની રાજધાનીનું શહેર હતું. અહીંયા નાગર અને દ્રવિડ શૈલીનો મંદિરોમાં ઉપયોગ થયેલો જોવા મળે છે. અને પટ્ટદકલનું સૌથી મોટું મંદિર છે વિરુપાક્ષનું મંદિર, ભગવાન શિવનું મંદિર છે. હવે જોઈએ આપણે ખજુરાહોના મંદિરો. પ્રાચીન ભારતના આમાં બધા વારસાના સ્થળ જ છે. એટલે કયો વારસાનું સ્થળ ક્યાં આવેલું છે એ મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે. ખજુરાહોના મંદિરો. ખજુરાહોના મંદિર. બરોબર? ચાલો હવે જોઈએ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આ મંદિરો આવેલા છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આ મંદિરો આવેલા છે. બુંદેલખંડના ચંદેલ રાજાઓની રાજધાની હતી. બુંદેલખંડના ચંદેલ રાજાની રાજધાની. રાજપૂત રાજાઓ છે બુંદેલખંડ, એના રાજધાનીનું શહેર આ નગર હતું ખજુરાહો. લગભગ આ રાજાઓ જ્યારે અહીંયા રાજ્ય કરતા હતા ત્યારે ઈસવીસન 905 થી 1050 ની અંદર 80 જેટલા મંદિરો બનાવાયા હતા. અત્યારે 25 જ છે. 80 જેટલા મંદિરો બનાવાયા, એમાંથી 25 હયાત છે. બીજા ક્યાં ગયા તો કે તૂટી ફૂટી ગયા, આપણે સાચવી ન શક્યા. આ આપણી કમનસીબી કહેવાય. કારણ કે આવો સાંસ્કૃતિક વારસો આપણે જાળવી ન શકીએ તો વિદેશી હુંડિયામણ આવતું બંધ થઈ જાય. 80 માંથી 25 મંદિરો અત્યારે હયાત છે. કુલ 80 બનાવેલા હતા. મોટા ભાગના શૈવ મંદિરો છે, એટલે ભગવાન શિવના શંકરના મંદિરો છે. કેટલાક વૈષ્ણવ પણ છે અને કેટલાક જૈન મંદિર પણ છે. બધાની રચના શૈલી, શિલ્પ વિધાન લગભગ એક સરખું છે. જેટલા મંદિરો બન્યા ને એની રચના તમને એક સરખી જોવા મળે છે. 64 યોગીનોનું મુખ્ય મંદિર આ યાદ રાખવાનું. ખજુરાહોનું મુખ્ય મંદિરનું નામ શું છે? તો 64 યોગીની. 64 યોગીનીનું મંદિર એ એનું મુખ્ય મંદિર છે. જે વિરુપાક્ષનું મંદિર એ પટ્ટદકલનું સૌથી મોટું મંદિર છે, એમ 64 યોગીનીનું મંદિર એ ખજુરાહોનું મુખ્ય મંદિર છે. આ મંદિરનું બારણું, એને તોરણ કહેવાય છે, પ્રવેશદ્વાર હોય એની શૈલી બહુ અલંકારિક, કોતરણી છે એ ખૂબ સરસ છે. શરૂઆતના સમયમાં આ મંદિરો બધા ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવ્યા હતા. કેટલાક મંદિરો નાગર શૈલીમાં પણ બનાવાયા છે. દેશ વિદેશના પ્રવાસીઓ જે આવે છે એ ખજુરાહોના મંદિરની શિલ્પકલા અને વાસ્તુકલા જોઈને ખૂબ મંત્રમુગ્ધ બની જાય છે. અને મિત્રો હવે આપણે જોઈએ સૌથી અગત્યનું તમને પૂછાયા જેવું કોણાર્કનું સૂર્ય મંદિર. આઈએમપી પ્રશ્ન છે, કરી નાખજો, 2 માર્કમાં પૂછાશે. કોણાર્કનું સૂર્ય મંદિર. કોણાર્કનું સૂર્ય મંદિર સૌથી પહેલા આપણે લખીએ ક્યાં આવેલું છે? તો ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે.
રાજ્ય ઓરિસ્સા, પુરી જિલ્લો એટલે જગન્નાથપુરી બંગાળના અખાત પાસે આ મંદિર આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા ઋષિવર્મન પ્રથમના સમયમાં થયું હતું. 13મી સદીમાં ગંગવંશના ઋષિવર્મન પ્રથમે એનું બાંધકામ કરેલું છે, મંદિર બનાવેલું છે. 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે. 7 અશ્વો વડે ખેંચાતા સૂર્ય નું મંદિર છે. વિશાળ 12 પૈડા છે, મોટા વિશાળ 12 પૈડા છે. તો પૈડા આમને આમ નથી બનાવ્યા, એનું પણ મહત્વ છે. જો તમારા મટીરીયલમાં ચિત્ર આપેલું છે રથ ચક્ર, બરોબર. આ વિશાળ 12 પૈડા છે. એ વિશાળ 12 પૈડા આપણને વર્ષના 12 મહિના છે એવું શીખવે છે. વિશાળ 12 પૈડા છે એ વર્ષના 12 મહિનાનું સૂચન કરે છે. એવું કહે છે કે વર્ષના મહિના 12 છે, એટલે 12 મહિનાનું આપણને એ સૂચન કરે છે 12 પૈડા. અને દરેક ચક્રમાં 8 આરા છે. જુઓ, એક એક પૈડામાં 8 આરા છે. પૈડાના ચક્રમાં 8 આરા છે, જે 8 પ્રહર બતાવે છે. આપણે જે પ્રહર છે ને, દિવસના 4 પ્રહર અને રાત્રિના 4 પ્રહર, આપણે કહીએ ને વહેલી સવાર પરોઢ 4 વાગ્યાથી 6 નો સમય, 6 થી 8 નો, 8 થી 12 નો, તો સાંજનો, એનો એમ 4 પ્રહર દિવસના અને 4 પ્રહર રાતના, મધ્યરાત્રિ ને મધ્યાહ્ન એમ કહીએ છીએ. બપોરના 12 વાગે તો મધ્યાહ્ન થયો હોય, રાતના 12 વાગે તો મધ્યરાત્રિ કહેવાય. એવી રીતે જે પ્રત્યેક પૈડાની અંદર, ચક્રની અંદર 8 આરા છે, એ આપણને 8 પ્રહર દર્શાવે છે. આ મંદિરનું નિર્માણ એક જ કાળા પથ્થરમાંથી થયું હોવાથી કાળા પેગોડા તરીકે ઓળખાય છે. એક જ કાળા પથ્થરમાંથી બન્યા હોવાથી એને શું કહેવામાં આવે છે? અગત્યનો પ્રશ્ન. કાળા પેગોડા તરીકે ઓળખાય છે. કાળા પેગોડા, દક્ષિણ ભારતની અંદર મંદિરને પેગોડા કહેવામાં આવે છે. આખું મંદિર એક જ કાળા પથ્થરમાંથી બન્યું છે, એટલે ઘણા લોકો એને કાળા પેગોડા પણ કહે છે. દિવ્ય સાંસારિક સમજ આ મંદિરની અંદર જે શિલ્પો મૂક્યા છે, જે કોતરણી કરી છે, એ આપણને સંસારવાળા લોકોને સમજણ આપે છે અને ઓરિસ્સાની સંસ્કૃતિ 13મી સદીમાં કેવી હતી એનું આખું પ્રતિબિંબ આપણને નજરે ચડે છે આ મંદિરને જોતા. તો મિત્રો, કોણાર્કનું સૂર્ય મંદિર એ ખૂબ જ અગત્યની ટૂંકનોંધ છે, પાકી કરી નાખજો. કોણાર્કનું સૂર્ય મંદિર ભારતના ઓરિસ્સા રાજ્યના પુરી જિલ્લાના બંગાળના અખાત પાસે આવેલું છે. 13મી સદીમાં ગંગવંશના રાજા ઋષિવર્મન પ્રથમના સમયમાં તેનું નિર્માણ કામ થયું હતું. 7 અશ્વો વડે ખેંચાતા સૂર્યના મંદિરનું રથ મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તમને એવું લાગે કે 7 ઘોડા એક રથને ખેંચી રહ્યા છે, પથ્થરના 7 ઘોડા છે. પછી થોડી જગ્યા મૂકીને વચ્ચે સૂર્ય ભગવાનની પ્રતિમા છે, એટલે દૂરથી તમે જુઓ તો તમને એમ લાગે કે 7 ઘોડા છે એ સૂર્ય ભગવાનના રથને ખેંચી રહ્યા છે. એ રથને વિશાળ 12 પૈડા છે અને એ 12 પૈડા છે એ વર્ષના 12 મહિનાનું આપણને પ્રતિબિંબિત કરે છે, એવું સૂચવે છે કે વર્ષના મહિના 12 છે. પ્રત્યેક પૈડાની અંદર ચક્ર છે, એમાં 8 આરા છે અને એ 8 આરા આપણને દિવસના અને રાત્રિના પ્રહર 8 છે એવું બતાવે છે. આ મંદિર એક જ કાળા પથ્થરમાંથી બન્યું હોવાથી તેને કાળા પેગોડા પણ કહેવામાં આવે છે. અને છેલ્લે લખવાનું કે ભારતના જે મંદિરો છે એમાં દિવ્ય સાંસ્કારિક જે સજાવટ છે, એમ 13મી સદીમાં ઓરિસ્સાની સંસ્કૃતિનું ભવ્ય દર્શન આ મંદિર કરાવે છે. અને ભારતનું સૌથી પ્રાચીન મંદિર બૃહદેશ્વર. આજનો છેલ્લો ટોપિક આપણે લઈએ છીએ મિત્રો, પ્રાચીન ભારતનું
જૂનામાં જૂનું મંદિર, મોટામાં મોટું મંદિર. પ્રશ્ન MCQ માં પૂછાશે. ભારતનું સૌથી મોટું મંદિર બૃહદેશ્વરનું મંદિર. બૃહદેશ્વર મંદિર સૌથી પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર બૃહદેશ્વરનું મંદિર તામિલ રાજ્યના તંજાવુરમાં આવેલું છે. તામિલનાડુના જિલ્લો તંજાવુરમાં આવેલું છે. તામિલનાડુ રાજ્ય તાંજોર જિલ્લો એટલે કે તંજાવુર હવે કહેવાય છે, ત્યાં આવેલું છે. નિર્માણ 1003 થી 1010 ના સમયગાળામાં થયું છે. નિર્માણ 1003 થી 1010 ના ગાળામાં થયું છે. 1003 થી 1010 ના ગાળામાં થયું છે. મહાદેવ શિવનું હોવાથી બૃહદેશ્વર કહેવાય છે. મહાદેવ શિવનું હોવાથી બૃહદેશ્વર, કારણ કે દેવોમાં દેવ સૌથી મોટા મહાદેવ શિવ છે, એટલે દેવોના દેવ મહાદેવ હોવાથી બૃહદેશ્વર કહેવામાં આવે છે. ચોલ વંશના રાજા રાજરાજ ચોલે પ્રથમે બંધાવ્યું હતું. ચોલ વંશના રાજરાજ ચોલ પ્રથમે બંધાવ્યું છે, તેથી રાજેશ્વર પણ કહે છે. આ મંદિર ચોલ વંશના રાજરાજ ચોલે પ્રથમે બંધાવ્યું હોવાથી આ મંદિરને રાજરાજેશ્વર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. 50 ફૂટ લંબાઈ છે, 250 ફૂટ પહોળાઈ છે અને કોટવાળો ચોગાન એટલે બહુ મોટું પાક્કું જે ચોગાન હોય એમાં બનાવેલું છે. આ મંદિરનું શિખર જમીનથી 200 ફૂટ ઊંચું છે. એટલે મિત્રો વિચારો મંદિરની ઊંચાઈ કેટલી છે. 200 ફૂટની ઊંચાઈ ધરાવતું હોવાથી એ શિખરવાળા મંદિરમાં સૌથી ઊંચું છે. 200 ફૂટની ઊંચાઈ છે. છતાં આ મંદિરનું રહસ્ય છે કે 200 ફૂટની ઊંચાઈ ધરાવતું આ મંદિર છે. ભવ્ય શિખરવાળા મંદિરમાં સંવાદિતા, કલાત્મક સુશોભન, 2 નમૂનો વારસો ધરાવે છે. એના જેવું બીજો કોઈ નમૂનો ભારતમાં જોવા મળતો નથી. એવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર ભારતના દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં આ મંદિરનું સ્થાન છે. આ મંદિર વિશે એવું કહેવાય છે મિત્રો કે ભારતનું સૌથી મોટું મંદિર બૃહદેશ્વર મંદિર 200 ફીટની ઊંચાઈ ધરાવતું હોવા છતાં આજ દિવસ સુધી તેનો પડછાયો ક્યારેય ધરતી પર પડ્યો નથી. નહીંતર તમે સાયન્સ ભણો છો તો તમને ખબર છે કે નાનામાં નાનો પડછાયો હોય ને એ પણ એનો ધરતી ઉપર પડે, નાનો છોડ હોય તો એ ધરતી ઉપર પડે. પણ આ મંદિરની રચના એવી રીતે કરી છે કે આજ દિવસ સુધી ક્યારેય એનો પડછાયો ધરતી ઉપર પડ્યો નથી. આ રહસ્ય અકબંધ છે. અંગ્રેજો પણ મથીને થાક્યા, આ રહસ્ય ઉકેલી શક્યા નથી. તો અહીંયા આપણે બૃહદેશ્વર મંદિર માર્ક 2 તામિલનાડુના તાંજોર એટલે કે તંજાવુરમાં આવેલું છે. ભારતનું સૌથી પ્રાચીન મંદિર છે. નિર્માણ કાર્ય 1003 થી 1010 ના ગાળામાં કર્યું હતું. મહાદેવ શિવનું હોવાથી બૃહદેશ્વર મંદિર કહેવાય છે. ચોલ વંશના રાજા રાજરાજે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ઊંચાઈ શિખરથી 200 ફૂટની જમીનથી શિખર સુધીની ઊંચાઈ 200 ફૂટની ઊંચાઈએ છે. દક્ષિણ ભારતના ભવ્ય અને કલાત્મક મંદિરોમાં સૌથી આ મોટું મંદિર છે અને પ્રાચીન ભારતનું ખૂબ કલાત્મક અને નકશીવાળું મંદિર છે. તો મિત્રો અહીંયા આપણો સમય પણ પૂરો થાય છે અને મને લાગે છે કે આટલું તમને સમજાઈ ગયું હશે. આશા રાખું છું. ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આગળના સાંસ્કૃતિક વારસાના સ્થળોની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી ધન્યવાદ. અસ્તુ.